Once upon a time, there was an ant in a jungle. એક સમયની વાત છે. એક જંગલમાં એક કીડી રહેતી હતી. She was hardworking. તે ખૂબ મહેનતુ હતી. She worked whole summer to collect food. તેણે આખો ઉનાળો ખોરાક એકઠો કરવાનું કામ કર્યું. In the same jungle, there lived a grasshopper. He was very careless. તે જ જંગલમાં એક તીડ પણ રહેતો હતો. તે ખૂબ જ બેદરકાર હતો. In summer days, he passed time in singing and dancing. ઉનાળાના દિવસોમાં તેણે ગાવા અને નાચવામાં સમય પસાર કર્યો. He saw the ant working hard and laughed at her. તેણે કીડીને સખત મહેનત કરતી જોઈ અને તેની મજાક ઉડાવી. Why do you work so hard, dear ant? હા કીડી, તું શા માટે આટલી મહેનત કરે છે? There's plenty of food around. Come, sing and dance with me. આજુબાજુ ઘણો બધો ખોરાક છે. આવ મારી સાથે ગા અને ના. I am preparing for the winter. What will you do in winter? હું શિયાળા માટે તૈયારી કરી રહી છું. તું શિયાળામાં શું કરીશ? You should also collect food for winter. તારે પણ શિયાળા માટે ખોરાક ભેગો કરવો જોઈએ. There is a lot of time before winter arrives. શિયાળો આવવામાં હજુ ઘણો સમય છે. Don't worry about the future. Live in the present. ભવિષ્યની ચિંતા ન કર, વર્તમાનમાં જીવ. Time passed. Winter arrived. The days grew shorter and colder. સમય પસાર થયો. શિયાળો આવી ગયો. દિવસો ટૂંકા અને ઠંડા થવા લાગ્યા. There were less leaves and less fruits. There was less food. વૃક્ષો પર પાંદડા અને ફળો ઓછા થઈ ગયા. ખોરાક પણ ઓછો થઈ ગયો. The grasshopper was now cold and hungry. તીડ હવે ઠંડીથી ધ્રુજતો હતો અને ભૂખ્યો હતો. હું ભૂખ્યો છું. કંઈક ખાવા મળે તો સારું. He did not have anything to eat. તેની પાસે ખાવા માટે કંઈ નહોતું. He realized his mistake. તેને પોતાની ભૂલ સમજાઈ. But it was too late. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. The grasshopper went to the ant. તીડ કીડી પાસે ગયો. Dear ant, please share some of your food with me. વાલી કીડી, મહેરબાની કરીને મને તારો થોડો ખોરાક આપ. I am cold and hungry. હું ઠંડીથી ધ્રુજું છું અને ભૂખ્યો છું. I did not prepare for the winter. મેં શિયાળા માટે તૈયારી નહોતી કરી. The ant was comfortable in her house. She had enough food. She was very kind. કીડી તેના ઘરમાં આરામથી રહેતી હતી. તેની પાસે પૂરતો ખોરાક હતો. તે ખૂબ દયાળુ હતી. I worked hard all summer to prepare for the winter, but you sang and danced. I was foolish. I am sorry. It's okay. Come inside and I will teach you. મેં શિયાળાની તૈયારી માટે આખો ઉનાળો સખત મહેનત કરી, પણ તે માત્ર ગીતો ગાયા અને નાચ્યો. હું જાણું છું, હું ખૂબ જ મૂર્ખ હતો. મને માફ કરશો. પણ હવે શીખી લે. It is important to help others, so she shared some food. The grasshopper thanked her. બીજાને મદદ કરવી મહત્વપૂર્ણ છે. તેથી તેણે તીડને થોડો ખોરાક આપ્યો. તીડે કીડીનો આભાર માન્યો. આપવું એ સારી વાત છે. હા, તારો આભાર. The grasshopper understood the importance of hard work. He learned the lesson. In the next summer, he worked hard.
તીડને સખત મહેનતનું મહત્વ સમજાયું. તે જીવનનો પાઠ શીખ્યો. પછીના ઉનાળામાં તેણે સખત મહેનત કરી. હા, હવે હું સમજુ છું કે મહેનત જ સફળતાની ચાવી છે. બિલકુલ, સાથે મળીને આપણે ઘણું બધું કરી શકીએ. આપણે આગળ વધીએ.